જે ઘઉંના લોટનો હું હેલ્ધી નાસ્તો બનાવવાની છું એના માટે મેં એક બાઉલ લીધો છે, 1 કપ ઘઉંનો લોટ લીધો છે, આ મેં ચાળીને રાખ્યો છે. એમાં હું 3 ચમચી જેટલી સોજી લઉં છું. ક્રિસ્પી બને ને એટલા માટે મેં 3 ચમચી જેટલો સોજીનો લોટ લીધો છે. આમાં અડધો કપ જેટલું પહેલાં પાણી નાખીને આ બેટર બનાવી દઈશું. પાણી નાખીને મેં બેટર બનાવી દીધું છે આ રીતનું. હજી આપણે અંદર શાકભાજી પણ એડ કરવાના છે. ચોપર લીધું છે, એમાં હું બધા શાકભાજી કટ કરવાની છું. તો મેં અડધું ટામેટું લીધું છે, બી કાઢી કાઢ્યા છે. 1 ડુંગળી લીધી છે, અડધું કેપ્સિકમ, અડધું ગાજર. આ બધાને પહેલાં હું ચોપ કરી દઈશ અને આની અંદર લીલા મરચાં પણ એડ કરી દઈશ. 4-5 લીલા મરચાં એડ કર્યા છે. તો આ બધું પહેલાં ચોપ કરી દઈશું. બધું ચોપ કરીને રાખ્યું છે આ રીતે. તમારે ઝીણું ઝીણું સમારવું હોય તો પણ તમે સમારી શકો છો. તો આ બેટરમાં આપણે એડ કરી દઈશું બધું. અહીંયા મેં અડધું ગાજર લીધું તો એને છીણીને પણ લીધું છે. અડધું મેં ચોપરમાં એડ કર્યું હતું, અડધું છીણી કાઢ્યું તો ટેસ્ટ બહુ સરસ આવે. આમાં 1/4 ટેબલસ્પૂન ધાણા જીરું એડ કરું છું, 1/4 ટેબલસ્પૂન હળદર, 1 ચમચી મીઠું. અહીંયા મેં ચીલી ફ્લેક્સ લીધા છે તો 2 ચમચી જેટલા મેં ચીલી ફ્લેક્સ એડ કર્યા છે. આ બધું પહેલાં મિક્સ કરી દઈશું. તમે તમારા ટેસ્ટ પ્રમાણે શાકભાજી બધી એડ કરી શકો છો, તમને જે ભાવે. છોકરાઓને હેલ્ધી આપીશું તો એ લોકો માટે સારું છે. આ બધું પહેલાં મિક્સ કરી દઈશું. રીતનું બેટર હોવું જોઈએ. આમાં ઈનો વગર જ આપણે બનાવવાના છે, ઈનો કે સોડા વગર જ આજે બનાવવાના છે નાસ્તો. પેન લીધું છે, ગેસ ચાલુ કરી દીધો છે. થોડુંક તેલ લગાવી દઈશું. આમાં તેલ પણ બહુ યુઝ નહીં થાય. આ બેટર હવે અંદર એડ કરી દઈશું. નાના નાના બનાવવાના છે તો હવાને ઢાંકીને 10 મિનિટ માટે સિજવા દઈશું. ચેક કરી જોઈએ કે એક બાજુ ક્રિસ્પી થયું કે નહીં. ઉપર તો ડ્રાય થઈ ગયું છે તો હું આને ટર્ન કરી દઈશ. હવે આમાં પણ થોડું થોડું તેલ એડ કરી દઈશું એટલે નીચેથી પણ ક્રિસ્પી થઈ જાય. આને પણ સેજવા દઈશું. થઈ જશે પછી પ્લેટમાં પણ કાઢી લઈશ. ચેક કરી જોઈએ ક્રિસ્પી થયું કે નહીં. થઈ ગયું છે તો હું આને પ્લેટમાં કાઢી લઈશ. જો કેવું સરસ યમ્મી બન્યું છે, જોયું તમે? ઈનો વગર કે સોડા વગર. તો હું આને પ્લેટમાં કાઢી લઈશ. લોટનો હેલ્ધી નાસ્તો એક પ્લેટમાં સર્વ કર્યો છે અને બીજું સર્વ કરી રહી છું. ગરમ ગરમ હેલ્ધી નાસ્તો જો કેવો સરસ સર્વ છે. હું સોસ સાથે સર્વ કરી રહી છું. તમારે ચટણી સાથે સર્વ કરવું હોય તો પણ તમે કરી શકો છો. બાળકોના લંચ બોક્સમાં આવો હેલ્ધી નાસ્તો આપશો તો એ લોકોને પેટ પણ ભરાશે. તો તમને મારી આ રેસીપી કેવી લાગી? જો સારી લાગી તો લાઈક કરજો, કોમેન્ટ કરજો અને સબસ્ક્રાઈબ કરજો. થેન્ક યુ ફોર વોચિંગ.